પાણી ભરે હોટલે લઈ જવા માટે તો આ રીતના અમારે હોટલે લઈ જઈજો પાણી ભરીને ત્યાંથી મોટર ચાલુ કરીને આવી રીતે ગાડીમાં પીપળામાં પાણી ભરીને લઈ જવાનું છે. હજી આમાં પણ ભરવાનું. તો આવું કંઈક છે. તો ગાયત્રી જશે આજે હોટલે. અને ગુડ મોર્નિંગ. તો આજે છે લગ્નનો બીજો દિવસ અને ફાઇનલી બીજા દિવસે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ભાભીને લોકો બધા ગયા છે જાનમાં અને હું અને ગાયત્રીની બેન છે એક નાની અને એક આ છે સાહેબ. આટલા લોકો ઘરે છીએ પણ આ પણ ત્યાં જ જવાના છે કારણ કે પાણી લઈને ત્યાં જવું પડશે એટલા માટે. ગાયત્રી અને આ બંને જતા રહેશે ગામડે. એટલે હું અને બબુ અને ગાયત્રીની બેન છે આજે અમે એકલા રહેવાના છીએ ગામડે. તો કંઈ નહીં, આજે ગામડામાં કેવું વાતાવરણ રહે છે એ હું તમને બતાવીશ, બરાબર? કારણ કે ઘણા બધા દિવસ પછી મારે ગામડે રહેવાનો ટાઈમ મળ્યો. તો અહીંયા શ્રીરામણીનું કામકાજ ચાલુ છે. અંદર એની બેન બનાવે છે ચટણી. તો ચાલો આપણે પહેલાં ચા પી લઈએ ને પછી ખાસું ચટણી અને રોટલી. એટલે આ છે ગામડાની મોજ. ગામડી કરવા માટે બેસી ગયા છે. તો આ છે અળવી, આ છે કેરીની ચટણી અને આ છે રોટલી. તો ચલો ગાઈસ, તમારે ખાવું હોય તો ગામડાની મોજ કરીએ. ચલ ગાયત્રી બે ખાવ નહીં, બેસજો. હાલો, ચટણી બનાવે કેરીની, મસ્ત બનાવે છે. હો, ચલો એ ચટણી બનાવતા પછી આપણે ચા પીવા માટે બેસી જઈએ કારણ કે બધાએ ચા પી લીધો. આપણે એક જ બાકી છે ચા પીવા માટે. તો આપણે ચા પી લઈશું અને બીજા બધા જવાના હે. જો ગાયત્રી ને બબુ ને પપ્પા જશે હોટલે અને હું, બબુ અને સૃષ્ટિ ત્રણે અહીંયા રહેવાના. મેરેજ પૂરા થયા પછી બધાને ખબર હોય કે છેલ્લે કામ શું હોય, કપડાં ધો કરવાના નકરા. તો આપણે સાડી અહીંયા શું ગરમ આવતું હતું પાણી ગરમ એ તો મને એવું થયું કે અહીંયા ધોઈ નાખું કારણ કે પછી ઘરે તો હજી તો કાલે જશું પછી ક્યારે જ ધોઈને નવરા થઈએ એટલા માટે. આજે બધા ગયા હે જાનમાં અને હું રોકાઈશ તો અહીંયા. તો આપણે આપણા કપડાં ધોઈ નાખીએ તો ઘરે જતાં મસ્ત સુકાઈ જાય પછી વાળીને લઈ જવા થાય. અહીંયા જ મૂકી જઈશ તીજવાનું કારણ કે બધી ભારે સાડીને બધું હું અહીંયા રાખું એટલા માટે. તો ચલો આજે આપણે કપડાં ધોઈ નાખીએ બધાય નવા. શેમ્પૂમાં ધોવાના છે. જોઈશું કે શેમ્પૂ મંગાવી દીધું છે અને આમાં શેમ્પૂ નાખીને બોળીને ઘસીને સૂકવી દઈએ આપણે. તો ચલો મળીએ થોડી વાર રહીને, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ બાજુ દેજો. હવે હજાર લીધા બધે. બસ આ બાજુ આમ કરો, આમ દેખાય મને, આમ કરો મને દેખાય. બસ
છે